અનેક ગુણોથી ભરપૂર ફ્રેન્ડ્સ એવું આજે આપણે બનાવીશું સરગવાની સિંગનું શાક। તો તેના 1000 ગણા ફાયદા છે અને આપણે દરરોજ સરગવાનું સેવન કરવું જોઈએ। દરરોજ ન કરો તો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત જરૂરથી ખાઓ। તેનાથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે। તો આપણે કાંઈ પણ જોઈન્ટના દુખાવા હોય કે આપણે હાડકાની કાંઈ પણ તકલીફ હોય ને ફ્રેન્ડ્સ, તો આપણે મોરિંગો ખાવાથી એ દૂર થાય છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ચટપટું મોરિંગાનું શાક બનાવીશું જે ઘરના બધાઓને ભાવશે। તો ફ્રેન્ડ્સ, આપણે અહીં ડ્રમસ્ટિક મતલબ કે મોરિંગો લઈ લીધો છે, તેને આપણે સરગવાની સિંગ પણ કહેતા હોઈએ છીએ। તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ફ્રેન્ડ્સ, શાક બનાવવા માટે આપણે એકદમ સરસ કાચી કૂણી એવી સરગવાની સિંગ લઈ લેવાની છે અને તેને કટ કરવાની એક અલગ જ રીત છે। આ રીતે આપણે ચાકુ થોડું અડધું ફેરવાનું, પછી આ રીતે આપણે ખેંચવાનું, એટલે તેની જે ઉપરનું પડ છે ને એ આસાનીથી નીકળી આવશે અને બીજું પડ આપણે ચાકુથી કાઢવાની બિલકુલ જરૂરત નહીં પડે। તો આપણે અહીં બધા જ સરગવાની સ્ટીકને આપણે કટ કરી લીધી છે। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં એક તપેલી લઈ લેશું અને તેનામાં આપણે સરગવાની સિંગ ઉમેરી દેશું। થોડું પાણી સાથે ઉમેરી દેશું અને તેને બાફવા મૂકી દેશું। તમે તેને કુકરમાં પણ બાફી શકો છો। સ્વાદ મુજબ આપણે અહીં મીઠું ઉમેરી દેશું। ઘણાને બાફેલી ભાવતી હોય છે, હું પણ ખાઉં છું, તો તમે આ રીતે બાફી લો તો બાફેલી પણ ખાઈ શકો છો। હવે ફ્રેન્ડ્સ, આપણે શાક વઘારવાની તૈયારી કરીશું। તો સિંગનું તેલ કડાઈમાં ઉમેરી દીધું છે। તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તેલ ઉમેરજો। તેનામાં રાઈ જીરું ઉમેરી દીધું છે। તેલ ગરમ થયું એટલે હવે થોડી હિંગ ઉમેરી દીધી છે। લીમડાના પાન ઉમેરી દીધા છે। લીલું તીખું મરચું તમને અહીં ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, મેં નથી ઉમેર્યું, સ્કીપ કર્યું છે। હવે ફ્રેન્ડ્સ, આપણે 1 ચમચી જેટલું લસણ કૂટેલું એડ કરી દીધું છે। લસણની જગ્યાએ તમે લસણવાળી ચટણી પણ ઉમેરી શકો। હવે 2 ટામેટાની મેં અહીં પ્યુરી બનાવી લીધી છે। મિક્સીના જારમાં થોડું પાણી નાખી અને એ પાણી પણ આપણે વઘારમાં ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખી છે અને આ ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને રાંધવાના છે। જ્યાં સુધી તેનો તેલ તરીને ઉપર ના આવે ત્યાં સુધી પકવીશું, પણ સાથે સાથે મસાલા પણ ઉમેરી દેશું જેથી મસાલા પણ ચડી જાય। તો 1 ચમચી આપણે ધાણાનો પાવડર, 1 ચમચી આપણે તીખો લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 5 ચમચી જેટલો આપણે ગરમ મસાલો લઈ લીધો છે। હવે આ બધા જ મસાલા આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને હાઈ ફ્લેમ જ રાખી છે મેં ગેસની। અને આ શાક બનતા બિલકુલ વાર નથી લાગતી જો તમે સ્ટીક પહેલેથી જ બાફીને રાખી હોય છે તો। હવે ફ્રેન્ડ્સ, આપણે થોડું મીઠું ઉમેરી દીધું છે। તો આ ગ્રેવી જેટલું જ મીઠું ઉમેરજો, કારણ કે આપણે સરગવાની સિંગ બાફી હતી ને ત્યારે આપણે મીઠું ઉમેર્યું હતું, એટલે વધારે ન થાય એ વાતનું ધ્યાન રાખજો। હવે ફ્રેન્ડ્સ, આપણે દહીં લઈ લીધું છે। તો 1 વાટકી જેટલું દહીં લીધું છે ઘાટું। તેનામાં આપણે 2 ચમચી જેટલું બેસન ઉમેરી દેશું અને બેસનને આપણે દહીંમાં એકદમ સરસ રીતે ફેટી લેશું જેથી કરીને બેસન સરસ એવું ફૂલાઈ જાય। તો આજે આપણે એકદમ નવી રીતે સરગવાની સિંગનું શાક બનાવી રહ્યા છીએ। તેના અનેક ઘણા ફાયદા છે। આપણે શાક ન ભાવે તો આપણે તેને બાફીને ખાઈ શકીએ, એ ન ભાવે તો ફ્રેન્ડ્સ આપણે તેનું સૂપ બનાવી શકીએ, પણ ગમે તે રીતે આપણે સરગવો ખાવો જ જોઈએ। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે મેં બેસન 2 ચમચી જેટલું ઉમેર્યું છે, 1 વાટકી જેટલી દહીં ઉમેરી છે અને એકદમ સરસ એવું સ્મૂધ ફેટી લીધું છે। હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે તેલ તરીને ઉપર આવી ગયું છે। એનો મતલબ એ કે એકદમ સરસ રીતે ટમેટા બફાઈ ગયા છે, મતલબ કે કૂક થઈ ગયા છે। જો ગ્રેવી કાચી હશે ને તો શાક ખાવાની મજા નહીં આવે। ઘણા લોકો બેચલર જોતા હોય છે વિડીયો, તકડ કરતા હોય છે, એટલા માટે હું તમને બધા સ્ટેપ બાય સ્ટેપ જણાવું છું કે તમારી રેસિપી પહેલી વારમાં જ પરફેક્ટ બને। હવે ફ્રેન્ડ્સ, આપણે દહીંવાળું જે ઘોલ બનાવીને રાખ્યો હતો દહીં બેસનનો, એ આપણે અહીં ઉમેરી દીધો છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી કરી છે। મિક્સ કરી લેશું અને જે આપણે બાઉલમાં દહીં ઉમેરી હતી તેનામાં આપણે થોડું પાણી નાખી દેશું અને થોડું ચલાવી લેશું ને અહીં આ વઘાર પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, સરગવા ખાવાના ઘણા બધા ફાયદા છે। આપણા મોદીજી પણ સરગવાનું સેવન કરે છે અને જે સરગવાના પાન આવે છે તેના પણ તમે ભજીયા બનાવીને ખાઈ શકો છો। ખૂબ જ સરસ એવા બને છે। જો તમને રેસિપી જોવી હશે તો હું અચૂકથી અપલોડ કરીશ ચેનલ ઉપર। હવે ફ્રેન્ડ્સ, થોડું મેં પાણી ઉમેરી દીધું છે અને એકદમ સરસ રીતે આપણે આ બધું જ વઘાર મિક્સ કરી લેશું।
તો અહીં તમે જોઈ રહ્યા છો કે બેસન જે છે એકદમ ફફડી રહ્યું છે અને ચોટે નહીં એના માટે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી મૂકવાની, કારણ કે બેસન છે એટલે તળીએ ચોટશે. અહીં આપણી સ્ટીક સરસ એવી બફાઈ ગઈ છે. બહુ તેને ઓવરકુક નથી કરી મેં, 70% જેટલી મેં તેને કુક કરી છે. જો તમે ઓવરકુક કરશો તો આ જે સ્ટીક છે એ શાકમાં છૂટી છૂટી પડી જશે, પરિણામે તમને ખાવાની મજા નહીં આવે. એટલે આપણે થોડી તેને 70% જેટલી કુક કરવાની. હવે ફ્રેન્ડ્સ આપણે ડ્રમસ્ટિક ઉમેરી દીધી છે, તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. થોડું પાણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હવે આપણે ધીમી જ રાખવાની છે, જેથી તળીએ ચોટે નહીં. હળવા હાથે ફ્રેન્ડ્સ આપણે મિક્સ કરવાનું છે અને થાળી ઢાંકીને આપણે તેને પકવીશું. તો એકદમ સરસ એવું બધું ચડી જાય અને પરિણામે શાક સરસ એવું લાગે. તો ફ્રેન્ડ્સ, સરગવાની સિંગમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, તો આપણે તેનું જરૂરથી સેવન કરવું જોઈએ. ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે થાળી ઉપરથી લઈ લીધી છે અને તેલ તરીને ઉપર આવી ગયું છે, તો આપણે ખૂબ જ ઓછી માત્રામાં તેલ ઉમેર્યું છે. હવે આપણું શાક બનીને ટોટલી રેડી છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આ શાકમાં દહીં ઉમેર્યું છે, ટમેટાની પ્યુરી ઉમેરી છે, તો થોડું આ શાક ખટાશ પડતું હશે. તો તમને જો ખટાશ પડતું ભાવે તો તમને ટેસ્ટ કરી લેવાનું, અને જો ન ભાવે તો થોડું આપણે અહીં ગોળ ઉમેરીશું અથવા તો ખાંડ ઉમેરીશું. તો હું અહીં ગોળ ઉમેરીશ, જેથી આ શાકનો જે ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જાય. અને તમે નહીં પણ ઉમેરો તો પણ આ શાક એકદમ ચટાકેદાર લાગશે. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. તો ગોળ સરસ એવું મેલ્ટ થઈ જાય એટલે આપણે 1 મિનિટ માટે થાળી ઢાંકી દઈશું. અને હવે તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ગરમા ગરમ રોટલી સાથે આ શાકને આપણે સર્વ કરીશું. તો રેડી છે એકદમ ચટપટું સરગવાની સિંગ ડ્રમસ્ટિક કે પછી મોરિંગો, તમે શું કહો છો એ પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. એકદમ ચટાકેદાર અને સિમ્પલ રીતે આપણે શાક બનાવ્યું છે, ખૂબ જ સરસ બન્યું છે. તો ફ્રેન્ડ્સ, આવા વિડીયો જોવા માટે આપણે ફોલો જરૂરથી